વાવથરા જિલ્લા પોલીસને દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રક ગાડીમાં ભરેલ શંકાસ્પદ યુરિયા ખાતર બેગ નંગ 777 મળી કુલ કિંમત ₹24,04,600નો મુદ્દામાલ પકડી પાડતી એસઓજી વાવથરા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ જિલ્લામાં અનઅધિકૃત રીતે યુરિયા ખાતરની હેરાફેરી અટકાવવા સારું કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અન્વયે શ્રી એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા 9ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીવી ધોકડિયા એસઓજી શાખા વાવથરા નાઓ એસઓજી શાખાના પોલીસ સ્ટાફ સાથે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે ટ્રક ગાડી નંબર RJ19 GH5681માં શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ સબસિડી વાળો જથ્થો ભરેલ છે ને તે ટ્રક દિયોદર તરફ આવી રહેલ છે જે હકીકત આધારે એપીએમસી દિયોદર આગળ વાહન ચેકિંગ દરમિયાન સદર હકીકત વાળી ટ્રક ગાડી આવતા ગાડીના ચાલક કિશન અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા મુસ્લિમ રહે રાવડી ચક્ર તાલુકા ફતેહગઢ જિલ્લા જેસલમેર રાજસ્થાન વાળાની પૂછપરછ દરમિયાન ટ્રક ગાડીમાં રાંડીલા ગામની સીમમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી યુરિયા ખાતર ભરી હૈદરાબાદ લઈ જઈ રહેલ હોવાનું જણાવાતા સદરી ટ્રક ગાડીમાં ભરેલ યુરિયા ખાતરની બેગ જોતા તેના ઉપર કોઈ માર્ક લખાણ કે નિશાન વગરના સફેદ પ્લાસ્ટિકના કટ્ટામાં ભરેલ હોય જે યુરિયા ખાતર શંકાસ્પદ જણાતા ખેતીવાડી અધિકારી શ્રીની હાજરીમાં ટ્રકમાં ભરેલ બેગ ગણી જોતા બેગ નંગ 777 જેની કિંમત ₹3,96,600 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹24,04,600નો મુદ્દામાલ મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કલમ 106 મુજબ કબજે કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં જોડાયેલ અધિકારી કર્મચારી પૈકી શ્રી એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવથરા શ્રી પીવી ધોકડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી માનસંગભાઈ રત્નાભાઈ આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ શ્રી શ્રવણસિંહ માચેનજી આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ શ્રી દજાભાઈ રામસિંહભાઈ આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ શ્રી નાનજીભાઈ ઉકાભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ શ્રી ગુલામ મોહમ્મદ ઓમીનભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ તેમજ શ્રી ભરતભાઈ કરસનભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અને શ્રી મહાદેવભાઈ જીવાભાઈ વગેરે નાઓ જોડાયેલ હતા દિયોદરની અંદરથી ખાતરનો જથ્થો મળી આવ્યો છે કે સાહેબ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ19 GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી તાલુકો ફતેહગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો જેતરા દિયોદર રોડ ઉપર રાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે અને કુલ 777 બેગ છે જેની કુલ કિંમત છે રિપોર્ટર નરેશ ડી વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાંઠા।